અરબી સમુદ્રનું વાવાઝોડું ભયંકરથી લઈને અતિ ભયંકર બની રહેલું જોવા મળી રહ્યું છે. મોટો વળાંક લઈને ધીમે ધીમે ગતિઓ કરીને આગળ વધતું હોય તેમ સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન આ વાવાઝોડું ગુજરાતના વિસ્તારોમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું હોય તેમ દરિયામાં સક્રિય બનતી આ સાયક્લોનિક સિસ્ટમ મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારમાં ખેદાન મેદાન મચાવતી જોવા મળવાની છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. ગુજરાતના તમામ વિસ્તારમાંથી સાયક્લોનિક સિસ્ટમના વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાની મજબૂત નવું સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્ર હિન્દ મહાસાગરની અંદર લો પ્રેશર હાઈ પ્રેશર અને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર સક્રિય બનતું આ વર્ષનું ચોમાસું ભયંકર સ્વરૂપ ધારણ કરીને ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. ધીમે ધીમે સિસ્ટમ વળાંક લઈને આગળ વધતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હવે પછી તોફાની જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ પંથકોની અંદર આવનારી 3 કલાકથી આગામી 24 કલાકની અંદર મોટા પલટાઓની સાથે માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 28 તારીખ, 29 તારીખ, 30 તારીખને આવનારી 31 તારીખથી 1 તારીખ અને 2 તારીખના રોજ હવે પછી ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. ઓમાનના દરિયાઈ કાંઠાનો વિસ્તાર, યુનાઇટેડ અરબ અમીરાતનો વિસ્તાર, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમો ધીમે ધીમે ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે અસર પહોંચાડી રહેલું જોવા મળી રહ્યું છે. જેની અસરો સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર આ સિસ્ટમની હળવી ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે. હાલ અનેક વિસ્તારોની અંદર વાદળોના તીવ્ર ઝુંડના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારો સુધી સિસ્ટમનું પરિભ્રમણ લંબાવીને પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની વાત કરીએ તો મદુરાઈ, બેંગલુરુ, બેંગલવીના તટીય ક્ષેત્રમાં, શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારથી વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તાર, હૈદરાબાદ અને મુંબઈના વિસ્તારોની અંદર ચોમાસાની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ દક્ષિણીય ભારતના આ તમામ ક્ષેત્રમાં ચોમાસું પોતાની ગતિવિધિઓ અને તીવ્ર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી સાયક્લોનિક સિસ્ટમ ધીમે ધીમે વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવ આવવાની સાથે હવે પછી માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પલટાવ સાથે ભારેથી તોફાની વરસાદ અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વાસીઓ ખાસ જાણી લેજો, તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. ફક્ત વરસાદ નહીં પરંતુ ગુજરાતના વિસ્તારમાં ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે રાજ્ય ઉપર માવઠાનું તોફાની સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર તોફાની પવનોની લહેરો ફૂંકાતી હોય તેમ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવનો ફૂંકાવાની સાથે ગુજરાતમાં હવે પછી ફરીથી માવઠાના સંકટ વધવાને લઈને જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ સિસ્ટમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર 30 તારીખ, આવનારી 31 તારીખ, નવા મહિનાની 1 તારીખ અને આવનારી 2 તારીખ આમ ગુજરાતમાં હવે 4 થી 5 દિવસ સુધી ભારેથી અતિ ભયંકર વરસાદ સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ જોઈ શકો છો. ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર એટલે કે હવામાન ખાતાની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ સામે આવી રહી છે. જેમાં આવનારી 24 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ખેદાન મેદાન સક્રિય બનતું હોય અને તોફાની પવનોનો નવો રાઉન્ડ શરૂ થવાની સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલીના સંપૂર્ણ વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર
તોફાની પવનોની લહેરો ફૂંકાવાની સાથે લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેમ હવે આંધી તુફાન વંટોળ જેવા પવનો ફૂંકાતા જોવા મળવાના છે। આ બધાની સાથે એક સાથે પાંચ નવી સિસ્ટમો સક્રિય બનીને મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે। જેમાં સૌપ્રથમ સિસ્ટમની વાત કરીએ તો અત્યારે દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્ર અંદમાન નિકોબારના વિસ્તાર, લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર ચોમાસાની તીવ્ર ગતિવિધિઓને લઈને ભયંકર ઘેરાવો સક્રિય બનતો હોય તેમ હવે પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારમાં ચોમાસું પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। આ કન્ડિશનને જોતા આવનાર 2 થી 3 દિવસની અંદર હવે પછી અંદમાન નિકોબારના ક્ષેત્રથી લક્ષદ્વીપના વિસ્તાર, કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ચોમાસું ધબધબાટી બોલાવતું હોય તેમ હવે પછી ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। હાલ અત્યારે દક્ષિણીય ભારતના તમામ ક્ષેત્રની અંદર ચોમાસાની ગતિવિધિઓને લઈને ભયંકર વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે, જેની અસર બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે। જેના કારણે ગુજરાતના વિસ્તારની અંદર તોફાની પવનોની લહેરો ઉદ્ભવીને ભયંકર અસરો દર્શાવતી જોવા મળવાની છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આવનાર 24 થી 48 કલાકોની અંદર હવે પછી ગરમીના પ્રમાણની અંદર પણ મોટા પાયે ઘટાડા થવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે ગુજરાતમાં ફરીથી માવઠાનો નવો રાઉન્ડ સક્રિય બનતો હોય તેમ આવનારી 30 તારીખથી મેઘરાજા ગુજરાતમાં ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે। એ પહેલા ગુજરાતની અંદર હવે પછી હવામાન બદલાવાની સાથે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રથી કચ્છના વિસ્તારની અંદર મોટા પલટાઓની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર આવનારી 30 તારીખના રોજ, 31 તારીખના રોજ અને 1 તારીખથી આવનારી 2 તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ વધવાને કમોસમી વરસાદના તીવ્ર ઘેરાવા સક્રિય બનવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જેમ જેમ સિસ્ટમ મજબૂત બનીને આગળ વધશે તેમ તેમ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય બનવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। આજથી જ વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમ કચ્છના તમામ વિસ્તારોમાં ઓચિંતાની ગતિવિધિઓ સક્રિય બનવાની સાથે પલટાવ આવતો જોવા મળવાનો છે। બનાસકાંઠા, પાટણના ક્ષેત્રમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના તમામ વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ હવે પછી પલટાવ આવતા જોવા મળવાના છે। આમ 30 તારીખના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। આવનારી 31 તારીખથી ગુજરાતની અંદર આ સિસ્ટમનું દબાણ વધવાને લઈને હવે પછી કચ્છના વિસ્તારથી પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરના રોજ આવનારી 31 તારીખના રોજ વરસાદના ખતરાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। જે પછી આવતા મહિનાની 1 જૂનની શરૂઆતની સાથે એટલે કે 1 જૂનની શરૂઆતને લઈને ભાવનગરનો વિસ્તાર, અમરેલીના ક્ષેત્રની અંદર, પાટણના વિસ્તારથી નર્મદા, વડોદરાના ક્ષેત્રથી છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના સંપૂર્ણ હવામાનોની અંદર હવે પછી મોટા પલટાઓની વચ્ચે તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। અને 2 તારીખના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતનો ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ખતરાની આગાહીઓ કરવામાં આવી છે। જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગના વિસ્તારથી ભાવનગર અને અમરેલીના વિસ્તારોની અંદર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર ફક્ત વરસાદ જ નહીં પરંતુ હવે ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી જોવા મળવાની છે। ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળીનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। અને આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર પવનોની તીવ્રતાની અંદર બદલાવ આવતો હોય તેમ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની લહેરો ફૂંકાવાની સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારોથી લઈને આગામી 3 થી 4 દિવસની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી વરસાદનો સંકટ અને વરસાદનો નવો ખતરો ગુજરાતમાં શરૂ થવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રના બંને આ પંથકવાળા વિસ્તારોની અંદર નવા ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે। હાલ ચોમાસાની શરૂઆત દક્ષિણ ભારતની અંદર તિરુનમવેલીના વિસ્તારથી કોયમ્બતુર, પોંડુચેરીના ક્ષેત્રથી તંજાવુરના વિસ્તારોની અંદર
મંગલુરુ, બેંગલુરુ અને ચેન્નઈના વિસ્તારોમાં ચોમાસાની ભયંકર ગતિવિધિઓ સક્રિય બનવાની સાથે તોફાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. હવે પછી આ સિસ્ટમો ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિ કરતી હોય તેમ બેંગલુરુ, ગોવા, મુંબઈના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસું પહોંચતા હજી પણ 10 થી લઈને 25 દિવસ વચ્ચે સમય લઈ શકે છે. આમ ગુજરાતમાં ખાસ કરીને આવનારી 15 તારીખથી લઈને 20 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ ગુજરાત માટે અત્યારથી દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના તમામ પંથકોની અંદર હવે પછી તોફાની પવનોની ભયંકર લહેરો ઉઠતી હોય તેમ તીવ્ર ગતિવિધિઓ સક્રિય થવાની સાથે તોફાની જોર વધવાની લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અને કચ્છના હવામાનની અંદર મોટા પલટાઓ આવી રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા પવનો ફૂંકાતા હોય તેમાં ભાવનગર, સોનગઢ, ગઢડાના ક્ષેત્રથી જસદણ, બાબરાના તટીય ક્ષેત્રથી ખરસલિયાના વિસ્તારમાં, તળાજા, પાલીતાણા, અમરેલી, કુંડલા, બગસરા અને ધારીના વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે. મહુવા, રાજુલા, તુલસીશામ, ઉના, કોડીનારના વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે. વેરાવળ, વિસાવદર, કેશોદ, માંગરોળ અને કડાચના ક્ષેત્રની અંદર પણ હવામાનોની અંદર પલટાવ આવવાની સાથે હળવેથી મધ્યમ સિસ્ટમનું ગતિવિધિનું જોર અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, ભાનવડ, ચીખલી અને ભાટિયાના વિસ્તારમાં હવામાનની અંદર પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. સાથે સાથે ખંભાળિયા, જામનગર, લાલપુર, ઓખા બંદરથી દેવભૂમિ દ્વારકાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાઓ જોવા મળી શકે છે. કાલાવડ, રાજકોટ, ચોટીલા, થાણ, વાંકાનેર, સાવડી, ધ્રોલ પંથકથી જામનગરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરોને ગતિવિધિને ધ્યાનમાં રાખતા હવે પછી સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરીથી માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. હાલ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનતી સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હાઈ પ્રેશરની અસરને લઈને ઉત્તર ભારતના ભેજયુક્ત પવનો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જેને લઈને અનેક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. જેમાં મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, રાધનપુર અને થરાદ ક્ષેત્રની અંદર આવનારી 3 થી 12 કલાકમાં મોટા પલટાવ સાથે ઉત્તર ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર હવે પછી હવામાન પલટાવવાની સાથે માવઠાનું નવું સંકટ ટોળાતું હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર ગતિવિધિઓ સક્રિય થવાની સાથે સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પલટાવોની શરૂઆત જોવા મળી રહી છે. જેમાં ભરૂચના સંપૂર્ણ વિસ્તારોની અંદર, આમોદના ક્ષેત્રથી રાજપીપળા, નર્મદાના વિસ્તારોની અંદર હવામાન પલટાઈ રહ્યું છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપીના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટવાળા વાદળોના ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતના ક્ષેત્રમાંથી પસાર થતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના તીવ્ર ઘેરાવાની અસરને લઈને અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રની અંદર પણ હવે પછી પલટાવો આવવાની સાથે માવઠું ભયંકર અસર અને ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. કચ્છના સંપૂર્ણ હવામાનોની અંદર હળવાથી મધ્યમ પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમ તીવ્ર બનીને આગળ વધશે તેમ તેમ કચ્છના હવામાનની અંદર મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. રાપર, ગાંધીધામ, વાડેલી, માંડવી, નળિયા, લખપત અને ખાવડ ક્ષેત્રની અંદર તોફાની ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર તોફાન વધવાની સાથે માવઠાનું સંકટ સક્રિય બનવાની લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર આગામી 3 દિવસ સુધી તોફાની પવનો અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે માવઠાને લઈને નવી નકોર અને તાજી આગાહીઓ કરવામાં આવી છે. રાજ્યની અંદર ચોમાસા પહેલા જ હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર ભયંકર ગરમીની વચ્ચે હવે પછી ફરી એકવાર વરસાદ અને માવઠા પડવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સત્તાવાર રીતે ગુજરાતની અંદર ચોમાસું બેસવાની અંદર હજુ પણ વાર લાગી શકે છે, પરંતુ અગાઉ કેટલાક દિવસોની અંદર હળવાથી મધ્યમ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વરસાદનું સંકટ ટોળાવાને લઈને
તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અહેમદાબાદ સ્થિત હવામાન વિભાગની કચેરી મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણના વિસ્તારોની અંદર હવામાન સૂકું રહેવાની સાથે માવઠાની તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોની લહેરો ઊભી થતી જોવા મળી રહી છે। દક્ષિણ ભારતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે। દરિયાની અંદર મોટા મોટા મોજા ઉછળીને ભયંકર જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। રાજ્યની અંદર કોઈક વિસ્તારોની અંદર તાપમાનની અંદર મહત્તમ ફેરફારની અંદર કોઈ પણ પ્રકારના બદલાવો આવી રહ્યા નથી, પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાનની અંદર ધીમે ધીમે હવે પછી હવામાન પલટાતું જોવા મળવાનું છે। કચ્છના વિસ્તારની અંદર સામાન્ય કરતા થોડું ઓછું તાપમાન નોંધવામાં આવી રહ્યું છે। હાલની અંદર દક્ષિણીય પશ્ચિમીય ચોમાસા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે। અરબી સમુદ્ર, બંગાળની ખાડીને અંદમાન નિકોબારના અરબી સમુદ્રના દરિયાઈ વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી જોર વધી રહ્યું છે। આવનારા 24 કલાકની અંદર ઉત્તર પશ્ચિમીય ભારતની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આ સિસ્ટમની અસરને લઈને પશ્ચિમીય પવનો દિશા બદલવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી મોટો વળાંક લઈને તોફાન દર્શાવતા જોવા મળવાના છે, જેની અસરને લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં પલટાવો આવવાની સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી ગુજરાતની અંદર હવામાન સૂકું રહેશે, પરંતુ 30 તારીખના રોજ ગુજરાતની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે। સૌરાષ્ટ્ર, કચ્છની અંદર, દીવ, દમણના વિસ્તારોની અંદર પણ વાતાવરણ સૂકું રહેતું જોવા મળવાનું છે। 1 અને 2 જૂને છોટા ઉદેપુરના ક્ષેત્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ભાવનગરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે। આજથી લઈને આવનારી 29 તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર ગરમી અને ભેજવાળું હવામાન જોવા મળી શકે છે, પરંતુ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળવાના છે। 30 તારીખના રોજ ગુજરાતની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લાની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની લહેરોની વચ્ચે હવે પછી દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના અંદર ભાવનગરના વિસ્તારથી અમરેલીના વિસ્તારની અંદર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવનારી 2 તારીખના રોજ વરસાદનું સંકટ સક્રિય થવાની તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। આમ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થવાને લઈને અનેક વિસ્તારોની અંદર ખેડૂતો હવે પછી ચોમાસા ઉપર નિર્ભર જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, 70% લોકો ચોમાસા ઉપર ખેતીની ઉપર પોતાનો આધાર રાખીને બેઠા હોય છે, જેમાં ડાંગરથી લઈને મકાઈ, કપાસ, સોયાબીન અને તેલબિયા ખરીફ પાક ઉપર સમયસર લેવાય તો ચોમાસું અત્યંત ખૂબ જ જરૂરી સાબિત થતું હોય છે। સાથે સાથે અત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પૂર્વ પ્રદેશની અંદર આગામી 2 દિવસની અંદર હજી પણ ગરમીનો અનુભવ થતો જોવા મળવાનો છે। જેમ જેમ સિસ્ટમો વળાંક લઈને આગળ વધશે તેમ તેમ દક્ષિણીય ભારતના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવ આવવાની સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં માવઠાનો વરસાદ સક્રિય બનીને પોતાની અસરો દર્શાવતો જોવા મળવાનો છે। મહારાષ્ટ્રના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ સક્રિય બની ગઈ છે। ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન વધવાની સાથે માવઠાના સંકટને લઈને આગામી 5 દિવસ માટે નવી નકોરને તાજી આગાહીઓ કરવામાં આવી છે।